નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રના પેપરમાં યુનિટ 4માં ઉત્પાદન વિધેય વિશે સમજવા જઈ રહ્યા છીએ. ઉત્પાદન વિધેય વિશે સમજ્યા પહેલાં ઉત્પાદન શું છે એ સમજી લઈએ. તો સામાન્ય વાતચીત છે આપણી, એમાં વસ્તુઓ જે બનાવવામાં આવે, ચીજ વસ્તુઓ જે બનાવવામાં આવે છે એ બનાવવાની જે પ્રક્રિયા છે એને આપણે ઉત્પાદન પ્રક્રિયા કહીએ છીએ, કાં તો આપણે એને મેન્યુફેક્ચરિંગની પ્રક્રિયા પણ કહેવાઈએ છીએ. વધારે સારી રીતે આને કહીએ તો જે કાચા માલ સ્વરૂપે જે પ્રાપ્ત થતી સામગ્રીને વપરાશયુક્ત ભૌતિક વસ્તુ કે સેવાના સ્વરૂપમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને ઉત્પાદન પ્રક્રિયા કહે છે. જસ્ટ એક્ઝામ્પલ આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો એક માની લો કે એક આપણી પાસે કપાસ આવે છે, ખેતીમાંથી જે કપાસ મળે છે એનું સ્વરૂપ કેવું છે, એકદમ કાચું છે. એના પર કોઈ પ્રકારની પ્રક્રિયા થયા પછી આપણને કાપડ સ્વરૂપે જે આપણે પહેરીએ છીએ કપડાં એ આપણને મળે છે. તો એ કપાસમાંથી લઈને એ જે કપડાના સ્વરૂપમાં જે પ્રક્રિયા થઈ ત્યાં સુધી જે પણ વસ્તુ કાર્ય કરવામાં આવ્યું છે એની પાછળ, એ બધું શું છે, ઉત્પાદન પ્રક્રિયા છે. ઉત્પાદન પ્રક્રિયાને 4 સાધનો છે. ઉત્પાદનના 4 સાધનો છે, બધાને ખ્યાલ જ હોય છે જનરલી. કયા તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. જમીન શું છે કે ભાઈ જે આપણે એને લેન્ડ, જે આપણે માનો કે જે નીચે જે સપાટ જે જમીન છે એ હોય, કાં તો પછી ઇમારત હોય કે મકાન હોય કે કારખાનું હોય, એ બધું આપણી જમીન છે. મૂડી શું છે, તો મૂડી જે ખરી એ આપણને રોકડ સ્વરૂપે કે પછી આપણને જે યાંત્રિક સ્વરૂપે જે મળે છે એ બધું આપણી મૂડી છે. શ્રમ શું છે, તો કે શ્રમ જે આપણે લેબર લાવીએ છીએ, જે કામ કરવા માટે જે કારીગરો આવે છે, મજૂરો આવે છે, એ બધું શ્રમ છે. નિયોજક આ બધાનું વ્યવસ્થાપન કરનાર છે. નિયોજક જ્યારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય ત્યારે એ શું કરે છે કે બધા સાધનની ઉપરના જે 3 સાધનો છે નિયોજક સિવાયના, કે જમીન છે, મૂડી છે અને શ્રમ છે, એમની માંગ કરે છે. બરાબર. અને એ માંગ કર્યા પછી એ ઉત્પાદનનું કાર્ય કરે છે. હવે જેમ જેમ સાધનોની માંગ વધારે હોય તેમ ઉત્પાદન શું હોય, વધુ હોય. એટલે સાધનોની માંગ વધતા ઉત્પાદન વધે છે. અને આ બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ઉત્પાદનના સાધનોને નિપજકો પણ કહેવામાં આવે છે. બરાબર. એમને નિપજકો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે હવેની પછીની સ્લાઇડમાં ક્યાંક પણ નિપજકો શબ્દ ઉપયોગ થયો હોય તો સમજી જજો એ ઉત્પાદન સાધનો છે. ઉત્પાદન વિધેય. તો વિધેય શું હોય કે વિધેયમાં 2 ચલ રાશિઓ એટલે કે જેમાં ફેરફાર થતા હોય. બરાબર. જે રાશિઓમાં ફેરફાર થતો હોય. રાશિઓ એટલે આપણે ગાણિતિક પેલી આપણે સંખ્યાઓ જે છે, જેમ કે માંગ અને કિંમતની જ્યારે વાત કરતા હોઈએ, માર્શલના નિયમની આપણે માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે, તો કે વ્યસ્ત સંબંધ છે. તો એ માંગ અને કિંમત શું છે, બંને ચલ છે. એમાં ફેરફાર થતા હોય. તો કોઈ પણ રાશિઓ જેમાં પરિવર્તન થતા હોય એ આ શું છે, ચલ રાશિઓ છે, જેનું એટલે બદલાતું પરિબળ છે. ઓકે. તો વિવિધ ચલ રાશિઓ વચ્ચેનો સંબંધ શું દર્શાવે છે, આપણને વિધેય દર્શાવે છે. ઉત્પાદન વિધેય શાનો સંબંધ દર્શાવે છે કે ભાઈ ઉત્પાદન વિધેય જે ખરું એ નિપજકો, મેં આગળ કીધું તે પ્રમાણે નિપજક અને સાધનને જ આપણે ઘણી વખત નિપજક કહીએ છીએ. એ નિપજકો અને જે ઉત્પાદન છે, ઉત્પાદનનું જે પ્રમાણ છે, એ બે વચ્ચેનો સંબંધ દર્શાવે છે. નિપજકોમાં ફેરફાર થતાં શું ફેરફાર થાય, બરાબર, ઉત્પાદનમાં શું ફેરફાર થાય છે તે અમુક પરિબળોને આધારિત છે. એમાં એક છે કે નિપજકોના ભાવ. બરાબર. આ જે ઉત્પાદનના જે 4 સાધનો છે એમને કંઈક ને કંઈક વેતન, એમને વળતર સ્વરૂપે કંઈ ને કંઈક ચૂકવવામાં આવે, તો એમના ભાવ પણ ઉત્પાદન પર અસર કરે છે. જેમ કે નિપજકોનો ભાવ વધે તો ઉત્પાદન ખર્ચ વધે, અને ઉત્પાદન ખર્ચ વધતા વસ્તુના ભાવ વધે, અને વસ્તુના ભાવ વધતા પાછા તેનાથી ભાવ વધતા શું થાય કે ઉત્પાદન ઘટે. બરાબર. એનાથી લોકોની માંગ ઘટે ને ઉત્પાદન ઘટે. એ આખું લાંબુ વિષયચક્ર છે. આપણે ખાલી એટલું ધ્યાન રાખો, ચીજ વસ્તુનો ભાવ વધે તો શું થાય, ઉત્પાદન ખર્ચ વધે. ને આપણે નિપજકોના ભાવ ઘટે, સાધનોના ભાવ ઘટે, એમને એમ ચૂકવવામાં આવતું જે વળતર છે એ ઘટે, તો ઉત્પાદન ખર્ચ ઘટે. ઉત્પાદન ના ઘટે પણ ઉત્પાદન ખર્ચ ઘટે. બરાબર. પેઢીનું કદ. જેમ પેઢીનું કદ મોટું હોય તેમ ઉત્પાદન મોટું હોય. બરાબર. પેઢીનું કદ નાનું હોય તો ઉત્પાદન નાનું હોય. ટેકનોલોજી. જો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય, ઓછામાં ઓછા સમયે વધારે ઉત્પાદન કરી શકાય. એટલે આ જે ઉત્પાદનના આપણા સાધનો છે એમની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. અને નિપજકોનું પ્રમાણ, આ પણ વસ્તુ એ જ છે કે ભાઈ આપણે કેટલા પ્રમાણમાં સાધનો રાખીએ છીએ, શ્રમિકો કેટલા પ્રમાણમાં બોલાવીએ છીએ, મૂડી છે તો કેટલા પ્રમાણમાં ખર્ચે છે, જમીન તો કેટલા પ્રમાણમાં રાખી છે, એ બધું છે. પછી આ બધા જે પરિબળો છે
બરાબર. જે ઉત્પાદનના કેટલા સાધનો છે કે 4, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો આ જે સાધનો છે એના પછી ટેકનોલોજી ને એ બધા ઉમેરી શકાય, બીજા બાકીના પરિબળો. પણ ત્યારે બેઝિક સામાન્ય ઉત્પાદન વિધેય જોઈએ તો એ કઈ રીતે બની શકાય? તો Q ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ ABCD. અહીંયા ABCD શું છે? ઉત્પાદનના સાધનો છે, એને આપણે નિપજકો પણ કહીએ છીએ. ફંક્શન શું દર્શાવે છે? F, જે અહીંયા F નો સિમ્બોલ જે છે ને એ ફંક્શન એને કહીએ છીએ, ને એ F ફંક્શન જે છે એ વિધેય છે. આગળ કહ્યું તે પ્રમાણે વિધેય શું દર્શાવે? બે ચલ રાશિઓ વચ્ચેનો સંબંધ. અહીંયા જુઓ, Q જે છે એ તમારો આધારિત ચલ છે ને ABCD એ કેવા છે? સ્વતંત્ર ચલ છે, બરાબર. તો તમારા જે સ્વતંત્ર ચલોમાં ફેરફાર થાય તો એનું અસર કોના પર થાય? તો કે પરતંત્ર ચલ પર થાય, જે આધારિત ચલ છે એના પર થાય. તો અહીંયા Q એટલે ઉત્પાદન. તો ઉત્પાદનનો આધાર શાના પર છે? તો કે ઉત્પાદનના સાધનોમાં છે. ઉત્પાદનના સાધનોમાં ફેરફાર થાય તો ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થાય, બરાબર. ઉત્પાદન વિધેયના કેટલાક લક્ષણો છે કે પહેલું છે કે ભાઈ સાધનોના ચોક્કસ પ્રમાણ દ્વારા કેટલું ઉત્પાદન મેળવી શકાય, અથવા તો ચોક્કસ ઉત્પાદન કરવું હોય તો કેટલા સાધનોનું ઉત્પાદન કરી શકાય તે ઉત્પાદન વિધેય દ્વારા જાણી શકાય છે. માંગ વિધેયની જેમ ઉત્પાદન વિધેયની રજૂઆત પણ સમયના સંદર્ભમાં થવી જોઈએ, કારણ કે ચોક્કસ સમયગાળા દરમિયાન સાધનોના ચોક્કસ પ્રમાણ વડે કેટલું ઉત્પાદન મેળવી શકાય છે તે બાબત ઉત્પાદન વિધેય દર્શાવે છે, બરાબર. પછી કોઈ પણ પેઢી ઉત્પાદન વિધેયનો આધાર તેની ટેકનોલોજી પર હોય છે, બરાબર. મેં આગળ કહ્યું તેમ કે ટેકનોલોજીને પણ ઉમેરવી જોઈએ ઉત્પાદનના સાધનોમાં, કેમ કે ટેકનોલોજી બદલાય તો ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય, બરાબર. જૂની ટેકનોલોજી હોય, પરંપરાગત ટેકનોલોજી હોય તો એટલું બધું ઉત્પાદન ના આવતી. નવી ટેકનોલોજી હોય, આધુનિક ટેકનોલોજી હોય તો એના કારણે ઉત્પાદનનું પ્રમાણ બદલાઈ શકે છે. ઉત્પાદન વિધેયના કેટલાક પ્રકારો છે, મુખ્યત્વે એમ બે જ છે, ટૂંકા ગાળા અને લાંબા ગાળાનો. એ તે સિવાય પણ એક છે, એટલે ટોટલ 3 છે. ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય એટલે એવું વિધેય છે જ્યાં આગળ બધા સાધનો અસ્થિર નથી, બરાબર. સ્થિર ને અસ્થિર શું હોય કે ભાઈ જે સાધનનું પ્રમાણ ના, જે સ્થિતિ જેનું પ્રમાણ ના બદલાય એ સ્થિર છે, અને જેનું પ્રમાણ બદલાતું હોય એ અસ્થિર છે. તો ઉત્પાદનની પ્રક્રિયામાં અમુક સાધનો સ્થિર હોય, બરાબર. જેમ કે જમીન છે એ સ્થિર હોય, બરાબર. જમીનનું પ્રમાણ ના વધતું હોય. બીજા સાધનો જે આપણા છે એમાંથી અમુક સાધનો એવા છે જેનું પ્રમાણ ના બદલાતું હોય, તો એવા અમુક સાધનો સ્થિર રહે, અને બાકીના અમુક સાધનોમાં ફેરફાર થાય ને એના કારણે જે ઉત્પાદનમાં ફેરફાર થાય એ ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય છે. ધારી લો કે શ્રમિકોની સંખ્યામાં ફેરફાર થાય અને જમીનમાં ફેરફાર નથી થતું, તો જમીન સ્થિર છે. માત્ર આપણે શું દર્શાવીશું? Q ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ L, લેબર, બરાબર. Q ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ LB, બરાબર. બાકી જમીન તો સ્થિર જ છે, બાકીના સાધનો આપણે સ્થિર ધારી લઈએ, ખાલી શ્રમમાં જ પરિવર્તન આવે છે. તો આ ટૂંકા ગાળાનું વિધેય છે. આ ટૂંકા ગાળાનું જે ઉત્પાદન વિધેય છે એને આપણે પરિવર્તનશીલ સાધન વિધેય તરીકે પણ ઓળખીએ છીએ, બિન સાધન પ્રમાણ વિધેય પણ ઓળખીએ છીએ, સાધન પ્રમાણ વિધેય તરીકે પણ એને ઓળખીએ છીએ, અને એને પેદાશનો નિયમ પણ કહેવામાં આવે છે. આ બધા એના જ નામ છે. પછી લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય આપણે જાણીએ છીએ તે પ્રમાણે કેન્સ તો એમ કહેતા હતા આપણને કે ભાઈ લાંબા ગાળે બધા મરી જવાના, પણ ટૂંકા ગાળાની વાત કરો. પણ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓ ખરા એ સામાન્ય વાત કરતા હતા, લાંબા ગાળાની વાત કરતા હતા. લાંબો ગાળો એટલે સમયનો એવો ગાળો હોય કે જ્યાં આગળ બધા સાધનો અસ્થિર હોય. અત્યારે ઉદ્યોગપતિ એક જગ્યા પર એની જમીન પર ઉત્પાદન કરે છે, મે બી બની શકે કે સમયના લાંબા ગાળે 20 વર્ષે કે 40 વર્ષે કે 50 વર્ષે, એ લાંબો ગાળો નિશ્ચિત નથી, પણ એમાં જમીનમાં પણ એમનું પરિવર્તન આવે, બરાબર. એનું જમીનનું કદ એમાં વધી જાય, પેઢીનું કદ છે એનું એ પણ વધી જાય, એના પેઢીના કદમાં પણ વિકાસ થઈ જાય, બરાબર. તો આ લાંબા ગાળે આ બધામાં પરિવર્તન આવે, એટલે લાંબા ગાળે જેટલા પણ પરિબળો છે જે ઉત્પાદન પર અસર કરી શકે છે એ તમામ પરિબળોના કારણે આપણે ઉત્પાદનનું પ્રમાણ દર્શાવી શકીએ છીએ, બરાબર. એટલે Q ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ ABCD એક્સેટ્રા, બરાબર. એ બધા પરિબળો મૂકી શકીએ છીએ. અને ત્રીજો જે પ્રકાર છે એ આપણે એ રીતે દર્શાવીએ છીએ કે ભાઈ બે સાધનોની મદદથી થતું હોય તો બંને સાધનો પરિવર્તનશીલ હોય એવી પરિસ્થિતિ સાથે સંબંધિત ઉત્પાદન વિધેય, બરાબર. કે બે સાધનથી થતું હોય અને બંને સાધન પરિવર્તનશીલ હોય, બરાબર. પેલી બાજુ બંને સાધન પરિવર્તનશીલ હોય, તો જેમ કે આપણે સમખર્ચ રેખા કે સમ ઉત્પાદન રેખાઓ જે હોય છે આપણી, એ બે સાધન સંયોજનની વાત કરે છે. તો એ સાધન સંયોજન એમાં આપણે તટસ્થ રેખા હોય છે ને, તટસ્થ રેખા એમાં કેમ બે વસ્તુમાંથી મળતા સંતોષની વાત થાય, એમ જ અહીંયા પેઢીના જે ઉત્પાદન જે છે એ બે અલગ અલગ સાધનોમાંથી કેટલું ઉત્પાદન થાય એનું સંયોજન દર્શાવતી રેખા જે ખરી એ સમ ઉત્પાદન રેખા છે, બરાબર. તો
એ પણ વસ્તુ છે ત્રીજા પ્રકારના ઉત્પાદન વિધેયમાં. પહેલામાં શું હતું કે માત્ર અમુક જ સાધનમાં પરિવર્તન આવે, બાકીના બધા સાધનો સ્થિર રહે છે ટૂંકા ગાળામાં. લાંબા ગાળામાં શું છે, બધા સાધનોમાં પરિવર્તન આવે છે. અહીંયા શું છે, બે સાધનોની મદદથી મળતું હોય છે અને બંને સાધનોમાં પરિવર્તન આવતું હોય છે. ઓકે, તો આ 3 પ્રકારના ઉત્પાદન વિધેયો હતા. આગળ એના લક્ષણો હતા, એનું વિધેય હતું, ઉત્પાદનનું વિધેય જે ખરું એ હતું, Q = ફંક્શન ઓફ ABCD, આ બધું હતું. ઓકે, તો ઉત્પાદન વિધેયમાં આટલું જ હતું, એનાથી વિશેષ કંઈ નથી. ઓકે, થેન્ક યુ, આભાર, જય હિન્દ.